ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે હું શ્રાવણ મહિનામાં આવતી સુદ પક્ષની પુત્રદા એકાદશી એના વિશે તમને જણાવીશ. પુત્રદા એકાદશીનું ધાર્મિક મહત્વ શું છે? પુત્રદા એકાદશી હિન્દુ ધર્મમાં ભગવાન શ્રી વિષ્ણુને સમર્પિત પવિત્ર એકાદશી વ્રત છે. પુત્રદા શબ્દનો અર્થ થાય છે સંતાન પ્રદાન કરનાર, પુત્ર આપનાર. ધાર્મિક માન્યતા અનુસાર આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરવાથી સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખતા દંપતીને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે અને સંતાનના સુખ, આયુષ્ય તથા કલ્યાણ માટે આ વ્રત અત્યંત શુભ માનવામાં આવે છે. વર્ષમાં 2 પુત્રદા એકાદશી આવે છે. પોષ શુક્લ પક્ષની પુત્રદા એકાદશી અને શ્રાવણ શુક્લ પક્ષની. બંનેનું ધાર્મિક મહત્વ ખૂબ વિશેષ છે. એની પૌરાણિક કથા વિશે વાત કરું તો પદ્મ પુરાણમાં પુત્રદા એકાદશી સાથે જોડાયેલી એક કથા મળી છે. પ્રાચીન સમયમાં સુકેતુ નામના રાજા પોતાની પત્ની સાથે રાજ્યમાં સુખપૂર્વક રહેતા હતા, પરંતુ એમને સંતાન ન હતું. સંતાન ન હોવાથી રાજા ખૂબ ચિંતિત અને દુઃખી રહેતા. તેઓ એક દિવસ જંગલમાં ગયા. ત્યાં એમને ઋષિઓનો આશ્રમ મળ્યો. ઋષિઓએ રાજાને એમના દુઃખનું કારણ પૂછ્યું. રાજાએ સંતાન ન હોવાની પોતાની વ્યથા જણાવી. ઋષિઓએ એમને પુત્રદા એકાદશીનું વ્રત કરવાની સલાહ આપી. રાજાએ શ્રદ્ધાપૂર્વક તે વ્રત કર્યું અને ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા કરી અને દ્વાદશીના દિવસે વિધિપૂર્વક પારણું કર્યું. ભગવાન વિષ્ણુની કૃપાથી રાજાને પુત્રની પ્રાપ્તિ થઈ અને એમના જીવનમાં આનંદ છવાઈ ગયો. ત્યારથી પુત્રદા એકાદશી સંતાન સુખની કામના માટે વિશેષ ફળદાયી મનાય છે. એનું ધાર્મિક મહત્વ શું? તો સંતાન સુખ માટે વિશેષ વ્રત રાખવું, સંતાન સુખની પ્રાર્થના કરવી ભગવાન વિષ્ણુ સમક્ષ. માત્ર સંતાન પ્રાપ્તિ જ નહીં, પરંતુ પોતાનું સંતાન હોય એનું સારું સ્વાસ્થ્ય, લાંબુ આયુષ્ય, સદબુદ્ધિ અને સુખી જીવન માટે પણ આ વ્રત કરવામાં આવે છે. એકાદશી તિથિ ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય હોવાથી આ દિવસે ઉપવાસ, જપ, તપ, ધ્યાન અને વિષ્ણુ પૂજન કરવાથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય એવી ધાર્મિક માન્યતા છે. ધાર્મિક ગ્રંથોમાં એકાદશીને વ્રતને મનુષ્યના પાપ કર્મોના ક્ષય અને આધ્યાત્મિક શુદ્ધિ માટે મહત્વપૂર્ણ ગણવામાં આવ્યું છે. મનની શુદ્ધિ અને આધ્યાત્મિક પ્રગતિ થાય. ઉપવાસનો હેતુ માત્ર ભોજનનો ત્યાગ નથી, પરંતુ આ દિવસે મનને ભગવાનના સ્મરણમાં લગાવીને કામ, ક્રોધ, લોભ, મોહ અને અહંકાર પર નિયંત્રણ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. પુત્રદા એકાદશીના દિવસે શું કરવું? વહેલી સવારે સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા, ભગવાન શ્રી વિષ્ણુ અથવા શ્રી કૃષ્ણની પૂજા કરવી, ભગવાનને તુલસી દળ અર્પણ કરવા, ઓમ નમો ભગવતે વાસુદેવાયના જાપ કરવા, વિષ્ણુ સહસ્ત્ર નામ, ભગવદ્ ગીતા અથવા વિષ્ણુ સંબંધી સ્તોત્રનું પઠન કરવું, શક્ય હોય તો નિરાહાર અથવા ફળાહાર ઉપવાસ કરવો, જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવું, આખો દિવસ ભગવાનનું સ્મરણ, સાત્વિક વિચાર રાખવા, દ્વાદશીના દિવસે યોગ્ય સમય અનુસાર પારણા કરવા. તુલસી દળ ચડાવવાનું ખૂબ મહત્વ હોવાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુની તુલસી ચોક્કસ અર્પણ કરવા અને પરિવારના કલ્યાણ માટે પ્રાર્થના કરવી. વ્રતનો સાચો સંદેશ એ છે કે સંતાન પ્રત્યે જવાબદારી, સારા સંસ્કારને સદાચરણનું મહત્વ મા બાપને સમજાવે છે. સંતાન ભગવાનની ભેટ છે. માતા પિતાની સૌથી મોટી જવાબદારી એને સારા સંસ્કાર અને યોગ્ય જીવન મૂલ્યો આપવાની હોય છે. પુત્રદા એકાદશીના ફળ અંગેની વાતો ધાર્મિક ગ્રંથો અને પરંપરાગત માન્યતાઓ પર આધારિત હોય છે. આ દિવસે શ્રી હરિ વિષ્ણુને ખરેખર સાચા દિલથી પ્રાર્થના કરવી. હે ભગવાન વિષ્ણુ, અમારા પરિવાર પર તમારી કૃપા રાખો, સંતાનને સદબુદ્ધિ, સારું આયુષ્ય, સ્વસ્થ અને સુખી જીવન આપો. જેવા રાજા રાણીને ફળ્યા એકાદશીના વ્રત, એવા સૌને ફળો એવી શુભેચ્છા સાથે વિડીયો પૂરો કરું છું. જરૂરથી લાઈક અને શેર કરવા વિનંતી. સાથે મારી ચેનલ જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો. ફરીથી મળીશું. જય શ્રી કૃષ્ણ.